અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ. અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ધારી ગીરના જંગલ વિસ્તારમાં તેમજ ગીરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક મુશળધાર વરસાદ. ત્યારે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ જે છે ખોડિયાર ડેમ, તેમાં પાણીની આવક વધતા ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે નીચાણવાળા 46 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી તાલુકાના 34 ગામો તેમજ ભાવનગર જિલ્લાના 2 તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સતત જંગલ વિસ્તારની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે શેત્રુંજીમાં પાણી આવ્યા છે અને તેના કારણે ખોડિયાર ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. તેને લઈ અને 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે ખૂબ સારા વરસાદને પગલે ખેડૂતોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ ધારી ખોડિયાર મંદિરની સામે જે ખોડિયાર ડેમ નીચે આવેલો ધોધ છે તેના નજારો હાલ અત્યારે અદ્ભુત જોવા મળી રહ્યો છે. સહેલાણીઓ માટે આ ખાસ આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યું છે.